જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું વહેલી વહેલી હવારમાં. અને આપણે જો રાધા વિયાણથી એનો વાસડો અહીંયા બાંધી દીધો ને એનામાં શક્તિ જોવો મશીન ટેકા ઓલા ખૂણામાં તો ન્યાલી ક્યાં લઈ આવ્યો હે? હા, નકર એક જ વાર ખીરું પીધું એને. શે હાવ પતલો તોય તે શક્તિ કઈક અલગ જ હોય. કેવું સારું કા વરસાદ છે એટલું તો ઓલી વાસળી નું ધ્યાન નથી રાખ્યું આપણે. વાસળી એની માં પાસે રહી ત્યાં એને કઈ વાંધો નથી આવતો અને અહીંયા હાવ ખુલ્લું પાછળ ભાગ પડે એટલે કઈ ધ્યાન રહ્યું ન રહ્યું એટલા માટે રૂમમાં રાખી દીધો હતો. હા, એ તરત મૂકી દે ભાઈ. તો એક આસળનું દૂધ પીવે છે વાસરું અને બીજા આસળનું અહીંયા મિલ્કિંગ કરે છે. કવર આવે ને હજી પૂરું દૂધ નથી પીએ તો કા. હજી તો ન ખાવે. હા, પીવા મળે પાછા મૂકી દેશે આસળ એટલા માટે જેટલું પીવાય એટલું અત્યારે એને પાઈ છે આસળથી. બાકી પછી આપણે એને બોટલથી પાવું પણ 2 કલાક રહીને એમ. એટલે જેટલું બને એટલું અત્યારે એનું દૂધ જેટલું પીએ કે એટલું સારું પડે એટલા માટે જેટલું અત્યારે એની હાથે પીવે એટલું પાઈ દઈ. બીજું બધું બોટલેથી પાઈ દેવું. ઘણું પી દે. હા, એની માનું દૂધ ઘણું બધું પી ગયું. મૂકી દે. ચાલો, રાધાનું મિલ્કિંગ થઈ ગયું છે. હજી પેલી નવી ગાયનું મિલ્કિંગ કરવાનું છે. એનું નામ આપણે કંઈક પાડવાનું છે. હા, નામ હજી પાડવાનું બાકી છે. એક બહુ મસ્ત કમેન્ટ આવી છે ખબર છે? હા, એ નામ પાડવું છે. હા, પાડશું જોઈએ હવે વિચારશું એ નામ ઉપર. કારણ કે એમને કીધું હતું કે કમેન્ટ એવી આવી હતી કે તમે આ નોરતામાં માં શક્તિ વિયાણી એને પાછી વાસળી આવી નવદુર્ગાને, તો તમે દુર્ગા અને શક્તિ પાડો એમ. તો જોઈ છીએ હવે શું નામ પાડવું. દૂધ પી પીને બેઠી એટલે રાત્રે આપણે વાસળી પાસે બાંધી છીએ ને એટલે એની મા પાસે એટલા માટે બાંધી કે રાતે કોઈ કૂતરું આવે ને અહીંયા કોબુ છે સારું છે કોરી જગ્યા રહે છે એટલા માટે. ને એની માં પણ એટલી ડાઈ છે ને પેલવેથી એ વાસળી ને આખી આમ ઢાંકીને બેહે કા બતાય એની આપણને એમ થાય વાસળી ક્યાં છે. અને વાસળી છે ને રાતે બધું એની હાથે દૂધ પી જાય. અત્યારે એને જો દૂધ પીવા મોકલીએ ને તો દૂધ પીવે નહીં, ઊભી જ ન થાય. ઓલો વાસળો હોલમાં બાંધ્યો 5 વાગ્યાનો બાંગુ નાખે ને આ બોલતી જ નથી કે મારે દૂધ પીવું એમ. ઘૂંટડો પી લે, ઘૂંટડો પી લે. આને આજ હોલમાં લઈ લેવી છે ને. તો આને લઈ લેવી છે પછી સવારે પ્રાવતી નથી ગઈ. નો કોઈ દી થાય. આ ગાયને 3-4-5 દિવસ થઈ ગયા વિયાણે એટલા માટે આપણે હવે એને ગરમ પાણી તો નથી આપતા પણ ધુનારેલું પાણી આપી. ધુનારેલું એટલે લોખંડનો દસ્તો હોય અથવા લોખંડનો હરિયો હોય અને ફૂલ ભઠ્ઠામાં ગરમ કરી અને જે એના પીવાના પાણીની ડોલ હોય જેટલું પીતી હોય પાણી એટલા પાણીમાં આપણે એ હરિયો મૂકી દઈએ એટલે એને ધુનારેલું પાણી કહેવાય. એટલે આવા વરસાદને આવી ઠાઠી ઋતુમાં નડે નહીં એને પાણી ટાઢું, શરદી થવા ન કરે. વાસળી તો ખાવાય મળી કે કમેન્ટમાં હવે થોડું દૂધ કરવા મળી એટલે વાંધો નહીં.
ખાણ મૂકવાનું છે ને આને હા ખાંડ સતાવરી